સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ચીને છેલ્લા 30 વર્ષથી એક રાજ દુનિયાથી છુપાવીને રાખ્યો હતો, પણ હવે તે રાજ બધાની સામે આવી ગયો છે। ચીનના જ એક અખબારે કબૂલ કર્યું છે કે પીપલ્સ લિબરેશન આર્મી બહુ જલ્દી જ 1990 થી બનાવવામાં આવેલી કિલર સબમરીનને દરિયામાં ઉતારવાની છે, અને આ ડ્રોન સબમરીન છે જે પાણીની અંદર બહુ જ શાંતિથી તરે છે, જરૂર પડે ત્યારે દુશ્મનને નિશાન બનાવે છે। સૌથી ખાસ વાત એ છે કે માનવ રહિત સબમરીન છે, અને એટલે તેમાં કોઈ માણસ નથી રહેતા। તેને જમીનથી ઓપરેટ कराती रोबोटिक सबमरीन कहेवामां आवे तो खोटू नहीं होय। चीन सुपर पावर बनवाना सपना जोई रह्यु छे, ताइवान ने पण डरावी रह्यु छे। चीननो ताइवानने कब्जो करवानो प्लान छे, पण जापान अने अमेरिका ताइवाननी પડખે ઢાલ બનીને ઊભા છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, સમુદ્રમાં ષડયંત્ર। ત્રીસ વર્ષ બાદ ખુલ્યો કિલર સબમરીનનો રાઝ। ચીનની કિલર સબમરીન ડ્રેગનની સમુદ્રમાં યુદ્ધની તૈયારી। દુનિયા પર રાજ કરવાનું સપનું જોતું ચીન હવે તમામ હદો પાર કરવા માંગે છે। ચીન એવા ઘાતક હથિયારોનો ખડકલો તૈયાર કરવા માંગે છે જેનાથી તેનું સુપર પાવર બનવાનું સપનું પૂરું થઈ જાય। ખતરાની વાત તે છે કે ચીન જમીન અને આકાશ સાથે હવે દરિયામાં પણ દુશ્મન પર વાર કરવાની યોજના બનાવી રહ્યું છે। ચીન ઊંડા પાણીમાં દુશ્મનને ગુપચુપ રીતે વાર કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે। તમને જાણીને નવાઈ લાગશે, પણ ડ્રેગને 30 વર્ષ બાદ પોતાની सीक्रेट ड्रोन सबमरीनનો राज आखी दुनिया ने जाते ज बताव्यो छे। चीन के एक अखबार साउथ मॉर्निंग चाइना पोस्ट में पीपल लिबरेशन आर्मी के सीक्रेट ड्रोन पनडुब्बी से जुड़ी एक खबर छपी है। इस खबर का मजमून ये है कि आने वाले दिनों में चीन एक ऐसी ड्रोन पनडुब्बी का निर्माण कर लेगा जो कि पूरी तरह से मानव रहित होगा। इसका मतलब ये है कि अब चीन को अपने दुश्मनों पर समंदर से हमला करने के लिए जवानों की जरूरत नहीं पड़ेगी। वो जब चाहे चोरी छिपे अपने इस ड्रोन पनडुब्बी के जरिए दुश्मन के जंगी जहाजों और पनडुब्बियों को नेस्तनाबूद कर सकेगा। ચીનની માનવ રહિત ડ્રોન સબમરીનનો પ્રોગ્રામ તો 1990ની આસપાસ શરૂ થયો હતો, પણ આ 30 વર્ષોમાં ચીને પોતાના આ પ્રોગ્રામનો સિક્રેટ રીતે આગળ વધાર્યો। અમેરિકા સહિત દુનિયાના બીજા દેશોને ચીનના આ સિક્રેટ પ્રોગ્રામની ગંધ પણ ન આવી, પણ હવે ચીને આ કિલર સબમરીનનો રાઝ ખુદ જ બતાવી દીધો છે। ચીનની સૌથી મોટી સબમરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હાર્બિન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર લિયાંગે આ પ્રોજેક્ટને લઈ પર્દાફાશ કર્યો છે। માનવ રહિત ડ્રોન સબમરીન માટે પીએલએ ફંડ આપે છે। ચીનની ડ્રોન સબમરીન એકલી જ કામ કરે છે। અત્યાધુનિક કનેક્શનથી તેને સામૂહિક એક્ટિવ કરી શકાય। ડ્રોન સબમરીનનું પરીક્ષણ તાઇવાનની ખાડીમાં 10 મીટર નીચે કર્યું। ચીનના અધિકારીઓએ નકલી ટાર્ગેટ બનાવ્યો હતો। ड्रोन सबमरीन ने युद्ध माटे तैयार करी।
ચીન સિક્રેટ માનવ રહિત ડ્રોન સબમરીનનું ચોરી છુપીથી નિર્માણ કરી રહ્યું છે. હવે આ વાતની જાણકારી દુનિયાને અત્યારે તે કેમ આપી રહ્યું છે તેનું કોઈ નક્કર કારણ તો સામે નથી આવ્યું, પણ અટકળો એવી લગાવવામાં આવી રહી છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે બબાલથી બચવા આવું કરી રહ્યું છે. બની શકે કે તે તાઇવાનની ખાડીમાં થયેલા પરીક્ષણનો અમેરિકા અને તાઇવાન વિરોધ કરે. ચીનના વિરોધી તે કહે છે કે તેને સૈન્ય ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જે રાજને ચીને 30 વર્ષ સુધી છુપાવી રાખ્યો, અચાનક તેનો ખુદ જ ઢોલ પીટવો તે વાતનો પુરાવો છે કે ડ્રેગન કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન દક્ષિણ ચીન સાગરથી લઈ પ્રશાંત અને હિન્દ મહાસાગરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનની આ માનવ રહિત ડ્રોન સબમરીનનો ખુલાસો તે સમયે થયો જ્યારે ચીને તાઇવાનની ખાડીમાં પોતાના અંડર વોટર વ્હીકલનું પરીક્ષણ કર્યું. જો કે આ પરીક્ષણ બાદ તાઇવાનને તે લાગ્યું હતું કે ચીન તેના પર હુમલાની તૈયારી કરી રહ્યું છે. છતાં પણ ચીનની સિક્રેટ ડ્રોન સબમરીનથી સાવધાન રહેવાની જરૂર છે. એટલા માટે કેમ કે સમુદ્રના તળિયેથી આ ડ્રોન સબમરીનને ગુપચુપ રીતે છોડી શકાય છે. જરૂર હોય ત્યારે હુમલો કરવા માટે તૈયાર કરી શકાય છે. દુશ્મન જહાજ અને સબમરીનને તે ખબર જ નહીં પડે. તેમની નીચે એક શાંત અને રોબોટિક સબમરીન હાજર છે. આ સિક્રેટ સબમરીનમાં બધી સબ સિસ્ટમ લાગેલી છે. માહિતી મેળવતા સોફ્ટવેર, ટાર્ગેટ ઓળખતી સિસ્ટમ. આ સબ સિસ્ટમ ખુદ જ પોતાનો નિર્ણય લેશે. પરંપરાગત સબમરીનમાં આવું નથી હોતું. પરંપરાગત સબમરીનમાં માણસને સામેલ કરવો પડે છે. જમીન પરથી કોમ્પ્યુટર ઓપરેટર સોનાર સિસ્ટમથી મળેલા ડેટા મુજબ દુશ્મનના ટાર્ગેટની ઓળખ કરી તેના પર હુમલો કરી દેશે. માણસને દરિયાની અંદર સોનાર સિસ્ટમને સમજવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવી પડે છે. પણ ડ્રોન સબમરીનમાં કોમ્પ્યુટર ખુદ સોનાર ટ્રેકિંગ સિસ્ટમને એક્ટિવેટ કરશે અને જમીન પર સિગ્નલ મોકલશે, જેનાથી જમીન પર બેઠેલા ઓપરેટરને સબમરીન ચલાવવી સરળ પડશે. દુશ્મન અને દોસ્તના જહાજોની ઓળખમાં મદદ મળશે. फर्स्ट ऑफ ऑल ये बिल्कुल साइलेंट है. साइलेंट जितना एक सबमरीन साइलेंट रहेगा उतना उसका डिटेक्शन होना इम्पॉसिबल हो जाएगा. और दूसरा इसकी रेंज जो है और इसकी जो इंड्योरेंस है ये काफ़ी दिनों तक मे बी 2-3-4 महीने तक डिप्लॉयड रह सकता है क्योंकि इसमें आदमी नहीं है, अनमैन्ड है, देयर इज़ नो क्रू इन इट. सो अब ये इन द एरिया ऑफ इंटरेस्ट ये डिप्लॉय हो सकते हैं और एट रेगुलर इंटरवल्स दे कैन प्लेस देम 100 मील की दूरी पे, 200 मील की दूरी पे. और ये आर्म्ड हैं तो इनको प्रोग्राम किया जा सकता है कि एक थ्रेशोल्ड के बाद ઇઝરાયલ, સિંગાપોર અને રશિયા પાસે પણ ડ્રોન સબમરીન છે. પણ ચીનની માનવ રહિત ડ્રોન સબમરીનની ખાસિયત તે છે કે તે કોઈ પણ પ્લેટફોર્મ પર તૈનાત કરી શકાય છે. તે લાંબા સમય સુધી દરિયામાં રહી શકે છે, સાથે દરિયામાં સર્વેલન્સ પણ કરી શકે છે. એટલે ચીન જાસૂસી સાથે હુમલો કરી શકે તેવી સબમરીનોની ખેપ તૈયાર કરી રહ્યું છે, જે યુદ્ધ જેવી સ્થિતિમાં તેની માટે કોઈ વરદાનથી ઓછું સાબિત નહીં થાય. પણ સવાલ તે છે કે આ સબમરીનના નિશાને કયા દેશોની નૌસેના હશે. સંરક્ષણ નિષ્ણાંતોનું માનવું છે કે ચીન પોતાના ડ્રોન સબમરીનથી અમેરિકા, જાપાન, તાઇવાન, ઓસ્ટ્રેલિયા,
ભારત પર નજર રાખવાની સાથે સમય પડે ત્યારે હુમલો કરવાનો પણ પ્રયાસ કરી શકે છે। जो चाइनीज कम्युनिस्ट पार्टी है उसकी अभी एक सेंटिनरी सेलिब्रेशंस चल रहे हैं, तो ये अपनी आवाम को, अपनी पॉपुलेशन को, अपने चाइनीज वर्ल्ड में जो अपना इनका चाइनीज इन द कंट्री, दे वांट टू शो द अचीवमेंट्स ऑफ द आर्म फोर्सेस एंड द पीएलए नेवी व्हाट दे हैव डन। सो अब और ये हमें मालूम है कि काफ़ी सालों से इनके ट्रायल्स चल रहे थे, और ये ट्रायल्स ना कि साउथ चाइना सी में हुए हैं बल्कि इंडियन ओशन में भी हुए हैं। और हमें मालूम है कि इनके ये जो अंडर वाटर ड्रोन्स हैं ये यहाँ डिप्लॉय करते रहे हैं ऑन वेरियस, कई बहाने लगा के आते हैं यहाँ पर। સ્વાભાવિક છે કે ચીન જો 30 વર્ષથી કોઈ સિક્રેટ સબમરીનના નિર્માણમાં લાગ્યું છે તો અત્યાર સુધી તેને ખૂબ જ ખતરનાક રૂપ આપી ચૂક્યું હશે, માટે દુનિયાના તમામ દેશોએ સાવધાન રહેવું પડશે। સમુદ્રમાં ચીનની દરેક હલચલ પર નજર રાખવી પડશે। સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ભારતથી 4000 કિલોમીટર દૂર તાઇવાનને પણ ચીન ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। ચીનની વાયુસેનાના વિમાનો તાઇવાનને ડરાવવા માટે ફરી એકવાર તાઇવાનની હવાઈ સીમામાં ઘૂસ્યા। તાઇવાનના ફાઇટર જેટે જો કે ચીનના ઘૂસણખોર ફાઇટર જેટને ખદેડ્યા। અમેરિકા અને જાપાને ચીનની આ હરકતને લઈને વિરોધ નોંધાવ્યો છે। તાઇવાન પર કબજાનો પ્રયાસ ચીનને ભારે પડી શકે છે, પણ સત્તાના નશામાં ચૂર ચીને ઉલટાનું જાપાનનું જ નામો નિશાન મિટાવી દેવાની ધમકી આપી છે, અને જેના કારણે દક્ષિણ ચીન સાગરમાં ફરી યુદ્ધના વાદળો ઘેરાયા છે। જેમ તાઇવાને ચીનને જડબાતોડ જવાબ આપતા ચીનના ફાઇટર પ્લેનને તેની સીમામાંથી ધકેલી દીધા। ચીન વારંવાર તાઇવાનની હવાઈ સરહદ ઓળંગી રહ્યું છે। પ્રવેશી ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો। ચીનની અવળ ચંડાઈ, તાઇવાને ચીનના વિમાનોને રેડિયો વોર્નિંગ આપી। તાઇવાનના ફાઇટર પ્લેને ચીનના વિમાનોને ધકેલ્યા। એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમે ટ્રેક કર્યા। ચીને જુલાઈ 2021 થી અત્યાર સુધી 4 વાર ઘૂસણખોરી કરી। 2, 3 અને 4 જુલાઈએ પણ ઘૂસણખોરી કરી હતી। ચીની વિમાનોએ ઓછી ગતિએ ઉડાન ભરી હતી। ચીન ટર્બોટોપ વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે। સપ્ટેમ્બર 2020 થી તાઇવાનની હવાઈ સરહદમાં ઘૂસણખોરી। તાઇવાનના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ઘૂસણખોરી। ताइवान के एयर स्पेस के वायलेशन के माध्यम से वो ताइवान को धमकाने की कोशिश करता है, ताइवान को दबाव में रखने की कोशिश करता है, और ताइवान के माध्यम से ये जो विस्तारवादी चाइना है वो पूरे क्षेत्र के अन्य राष्ट्रों को भी चेतावनी देने की कोशिश करता है। और जाहिर है कि चाइना का ये जो पूरा रवैया है, जो चाइना का ये जो पूरा कृत्य है, वो पूरे क्षेत्र के रूल्स बेस्ड ऑर्डर के विरुद्ध जाता है। और चाइना लगातार अपनी इन्हीं हरकतों की वजह से पूरे इंडो पैसिफिक रीजन के रूल्स बेस्ड ऑर्डर के लिए खतरा बन गया। ચીનની તાઇવાનને સતત હમણાં કેટલાક સમયથી સતત ધમકી આપવાને લઈ જાપાનના નાયબ પ્રધાનમંત્રી તારો આસો તાઇવાનને મદદનું આશ્વાસન આપી ચૂક્યા છે। તેમના નિવેદન પર ડ્રેગન ગુસ્સે થયું છે। ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટર હુ શીજીને એક લેખથી જાપાનને ધમકી આપતા કહ્યું છે કે જાપાનની સેના તાઇવાનને મદદ માટે આગળ આવશે તો ચીનની સેના તેનું નામું નિશાન મિટાવી દેશે। હુ શીજીનને ચીનની સોશિયલ મીડિયા વેબસાઇટ વીવો પર જાપાની નાયબ પ્રધાનમંત્રીને વધુ બોલકણા ગણાવ્યા છે અને લખ્યું છે કે જો તાઇવાન સાથે યુદ્ધ થાય છે તો જાપાન માટે સારું છે કે તે દૂર રહે। જાપાની સેના યુદ્ધમાં સામેલ થાય છે અને ચીનની સેના પર હુમલો કરે છે તો પીએલએ ન માત્ર જાપાનની સેનાને તબાહ કરી દેશે પણ જાપાનના સૈનિક અડ્ડાઓ અને તેની સાથે જોડાયેલા સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો કરવાનો અધિકાર હશે, જેથી તેને પાંગળો બનાવી શકાય। चाइना को लेकर के
पूरे लोकतांत्रिक विश्व में एक चिंता, एक अलर्ट की सिचुएशन है। और ऐसे में चाइना के विरुद्ध तमाम लोकतांत्रिक राष्ट्रों की लामबंदी लगातार तेज हो रही है। और ऐसे में चाइना जापान जैसे देशों को सिर्फ धमकी ही जारी कर सकता है। जाहिर है कि वो एक्शन लेने की उसके पास क्षमता नहीं है। और यदि किसी तरह की चूक चाइना की तरफ से ताइवान के प्रति या जापान के प्रति की गई तो इसकी बहुत बड़ी कीमत चाइना को चुकानी होगी। ऐसी स्थिति में चाइना की पराजय सुनिश्चित है। જાપાન જ નહીં, અમેરિકાએ પણ ચીનને કોઈ અવળચંડાઈ ન કરવાની ચેતવણી આપી છે. અમેરિકાના હિન્દ પ્રશાંત ક્ષેત્રના કોઓર્ડિનેટરે સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે, જો ચીન તાઇવાન પર હુમલો કરવાની ભૂલ કરે છે તો તે ચીનના અસ્તિત્વ માટે ખતરનાક હશે. એટલે યુદ્ધની સ્થિતિમાં ચીનને જાપાન અને તાઇવાન ઉપરાંત અમેરિકાની સેનાનો પણ સામનો કરવો પડશે. સંરક્ષણ નિષ્ણાંતોનું માનવું છે કે ચીન એક સાથે બે દેશની શક્તિશાળી સેના સાથે યુદ્ધ લડવાની ભૂલ નહીં કરે. તેમ છતાં જો ચીને યુદ્ધ લડવાની ભૂલ કરી તો તે ચીનની સૌથી મોટી ભૂલ સાબિત થશે. चाइना अमेरिका, जापान, ताइवान के साथ युद्ध नहीं कर सकता। और यदि वो इस तरह के किसी युद्ध की हिमाकत करता है तो उसमें चाइना की पराजय सुनिश्चित है, इसमें कोई दो राय नहीं है। अमेरिका की मिलिट्री की पावर बहुत बड़ी है, जापान भी एक शक्तिशाली राष्ट्र है और ये दोनों राष्ट्रों के बीच का सिक्योरिटी अलायंस भी है। और जाहिर है कि यदि अमेरिका के ऊपर कोई हमला होता है, जापान के ऊपर कोई हमला होता है तो विश्व के जो अन्य लोकतांत्रिक राष्ट्र हैं वो भी अमेरिका और जापान की मदद के लिए सामने आएंगे। સંરક્ષણ નિષ્ણાંતોના મતે ચીન તાઇવાન પર જાપાન અને અમેરિકા સહિત કેટલાય શક્તિશાળી દેશોની ચેતવણી પર જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે. કેમ કે તાઇવાનના મુદ્દે કોઈના દબાણમાં આવવા નથી માંગતો, માટે તે હવે તાઇવાન પર હુમલાની ધમકી આપી રહ્યું છે. જો કે ચીન તે વાત જાણે છે કે તેને તાઇવાન પર કબજા માટે યુદ્ધ કરવાની ભૂલ કરી તો ચીને તેની કિંમત ભારે ચૂકવવી પડી શકે છે. ચીન બરબાદ પણ થઈ શકે છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.